नमो वारमवारं श्री सोम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री गणेशाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की, नर नारायण देवानी। इष्टदेव परम कृपाळु भगवान स्वामीनारायण प्रातस्मरणीय संतो में सद्गुरु स्वामी विश्ववल्लभ स्वामी, व्रजविहारी स्वामी, सत्यजीवन स्वामी नी पवित्र सानिध्यनी अंदर वाला भक्तजनों, दर वर्षनी जेम ज्यारे संतो गामड़ा फरवा माटे आवता होय त्यारे विशेष सत्संगनो लाभ मळे आवा हेतुथी आपणे रात्रि सत्संग सभानु आयोजन करवामां आवतुं होय छे। तो आजे ए प्रणालिका मुजब श्री स्वामीनारायण मंदिर वाडासर त्रिदिवसीय रात्रि सत्संग सभानु मंदिर वती आयोजन करवामां आव्युं छे। तो 3 दिवस सुधी रात्रि सभामां આપણે એવી કથા સાંભળીશું કે આપણું જીવન સત્સંગમાં આગળ જાય, ભગવાનમાં સંતોમાં પ્રીતિ કેમ વધે એવું આ સત્સંગ સભાથી આપણે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરીશું। 3 દિવસની સભા, એમાં શું સાંભળવાનું છે, કયા વિષયો છે એ પોસ્ટરમાં આપણે મૂકેલા છે, તમે વાંચેલા છે। આજની સભાનો વિષય કયો છે? હા પાડો રાધે ખાલી। આજની સભાનો વિષય સત્સંગની महत्ता। હવે શું થઈ ગયું છે ખબર છે? મોબાઈલમાં વોટ્સએપ ખાલી આવે, જોવાનું નહીં, સેન્ડ જ કરી દેવાનું નહીં, બકાસ પછી ખબર પડે કે આરો ખોટો મેસેજ સેન્ડ થઈ ગયો। એટલે પેલું જોવાય, બરાબર ને, કે શું આવ્યું છે પછી સેન્ડ કરવાનું, નહીં તો પછી માથાકૂટ થાય બોલજી ભાઈ। એટલે ફરી વાંચી લેજો। આજની સભાનો આપણો મુખ્ય વિષય સત્સંગની महत्ता, બરાબર ને। સત્સંગ એ શું વસ્તુ છે અને આપણે સત્સંગને કઈ રીતે સ્વીકાર્યો છે ને કેવી રીતે કરીએ છે ને, आज बधी ज वात आ विषय ने आगळ राखी अने आपणे कहीशुं। कथा में प्रवेश करिए। सारी कथा सुंदरयती, हूँ कहूँ करी विस्तार। जे जन मन दय सांभळे ते उतरे भव पार। कथाना प्रारंभमां कथा श्रवण करवानो विधि बताव्यो, एनुं फळ बताव्युं। हवे जे कथा सांभळवा जઈએ છીએ, अति सुंदर भगवानना संबंधवाળી पवित्र कथा, एनुं आपणे श्रवण करवा जई रह्या છીએ। मन दई एकाग्र चित्तथी ज्यारे कथानुं श्रवण थाय ने तो निष्कुळानंद स्वामी एम कहे के ए व्यक्ति भव पार थई जाय। एवी भगवानना संबंधवाળી आ कथा। सत्संगनी महत्ता आपणे केटली महत्ता समजी छे એ તો આ વિષય જ્યારે સાંભળશું ને ત્યારે ખબર પડશે કે સત્સંગની મહત્તા આપણા જીવનમાં કેટલી છે। તો આ વિષયની શરૂઆત
વચનામૃત મધ્ય પ્રકરણનું 54મું એ વાંચી અને આ વિષયની શરૂઆત કરીશું. શું કામ? કે આ વચનામૃત ઉપરથી જ આ વિષયની શરૂઆત થાય છે. સ્વામિનારાયણ હરે સંમત 1880 ના જેઠ સુધી સપ્તમી ને દિવસ ત્રીજા પહોરને સમયે સહજાનંદજી મહારાજે ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને ત્યાં ઘણીવાર સુધી ઘોડી ફેરવી અને વાડી મધ્યે વેદિકા ઉપર વિરાજમાન થયા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. 54મું વચનામૃત સત્સંગની મહત્તા સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીવાડીમાં સભા કરી છે ભક્તો, અને એ સભાની અંદર મુનિઓ બેઠા છે. સભામાં મુનિઓને શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે. મહારાજ કે એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે કે અષ્ટાંગ યોગ, સાંખ, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ, દાનાદિક એને કરીને હું તેવો વસ્ત નથી થતો કે જેવો સત્સંગે કરીને થાઉં છું, એમ ભગવાને ભાગવતના એકાદશ સ્કંદની અંદર વાત કરી છે. તો સર્વે સાધન કરતા અધિક સાધન થયો સત્સંગ. શું થયું? હે ભાઈ, આની કોર જુઓ તમે, એ બે ખુરશી રાખી દેશે એટલે કોઈને નો એન્ટ્રી આની કોર કેવું જ ન પડે કોઈને. તમે આની કોર જોજો, નહીં તો ઉપરથી જશે. ભાગવતમાં એકાદશ સ્કંદમાં કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજી પ્રત્યે સત્સંગનો મહિમા કીધો છે. ભગવાન કૃષ્ણ કે ઉદ્ધવ, કોઈ તપ કરે તેનાથી હું રાજી નથી એવો, ત્યાગ કરે, તીર્થ કરે, વ્રત કરે, જોગ, અષ્ટાંગ યોગ બધું જ કરે, પણ એ સાધનથી હું તેવો વશ નથી થતો, તેવો રાજી નથી થતો કે જેવો હું સત્સંગે કરીને થાઉં છું. તો સર્વે સાધનમાં સત્સંગ અધિક થયો. ભગવાન કૃષ્ણે આવી વાત કરી, બરાબર ને? તો ભક્તો, આ સત્સંગમાં એવી કઈ મહત્તા છે કે ભગવાને સત્સંગને તમામ સાધનો કરતા અધિક સાધન આ સત્સંગને ગણાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને પણ સત્સંગને અતિશય મહત્તા આપી છે આ સંપ્રદાયની અંદર. તો એવી શી મહાનતા ભગવાનને આ સત્સંગમાં દેખાણી, એનું વાંચન, એનું શ્રવણ આપણે આજની આ પહેલી રાત્રિ સભામાં કરીશું. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી આ કથાને લખે છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના મોટા ભાઈની આગળ આ સત્સંગની મહત્તાની વાત કરે છે. સ્વામિનારાયણ હરે. પછી શ્રી હરિએ જ્યેષ્ઠ બંધુ પ્રત્યે કહ્યું. જ્યેષ્ઠ બંધુ એટલે રામ પ્રતાપ, મોટા ભાઈ છે ને, એમની આગળ સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે. જેમ રાત્રિનું અંધારું સૂર્ય ઉગવાથી ટળે, એમ મોહનનું અંધારું અજ્ઞાનતા સત્સંગ રૂપી સૂર્યથી ટળે છે. એક પોઈન્ટ બહુ સમજવા જેવો છે આજની કથામાં. સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા છે, કેવી વાત કરી. શરૂઆત ક્યાંથી કરી? રાત્રિનું અંધકાર. ફોક્સ લગાડવાથી દૂર થાય? ગમે તેલા મોટા એલોજન મારીએ તો થાય? ન થાય. એ હોય ત્યાં સુધી ત્યાંથી અંધારું થોડુંક દૂર થાય, પણ પાછું અંધારું તો વાડસર ગામમાંથી જાય. આ મંદિર ચોકમાં અંજવાળું છે પણ બારે અંધારું છે. ભગવાન કે રાત્રિનું અંધકાર એ સવારે સૂર્ય આવશે ને નીકળી જશે. સૂર્ય ઉગવાથી રાત્રિનું અંધકાર દૂર થાય. એમ માણસોના અંતરમાં અજ્ઞાન રૂપી, મોહ રૂપી અંધારું પડ્યું છે.
ઈ મહારાજ કે ટાળવું હશે ને તો સત્સંગ રૂપી સૂર્યથી ટળે, એ વિના અજ્ઞાન અંધારું ટળે નહીં. તો આજે બધાને મોહનું અંધારું છે, અજ્ઞાન છે. કોઈક વસ્તુનું, પદાર્થમાં, સત્તા સંપત્તિમાં, પરિવારમાં, શરીરમાં બધાને મોહ છે, મારાપણાનો. સ્વામિનારાયણ ભગવાને કહે કે ભક્તો યાદ રાખજો, જ્યાં સુધી જીવનમાંથી મોહ નહીં ટળે ત્યાં સુધી મોહન મળશે નહીં. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે જે વાત કરે છે. મોહરૂપી અજ્ઞાન એ સત્સંગે કરીને મહારાજ કે ટળે. હવે મહારાજ પછી વાત કરી કે એવું આપણે કેમ ખબર પડે કે મને મોહ ટળી ગયો છે સત્સંગમાં. હવે એનું મીટર બતાવે. મહારાજ કે જેને મોહ ટળે એને વિષયો બધા ઝેર જેવા લાગે. ગજબની વાત કર્યો. આ મીટર બતાવ્યું. વિષયો ઝેર જેવા લાગે તો લાગવાનું, સમજવાનું કે મને મોહ ટળી ગયો છે. અને હજી મીઠા લાગે, ખાવાની હોશ થતી હોય, ક્યાંક બારે સારો વઘાર આવ્યો હોય ને શેરમાં નીકળ્યા હોય ને જીભ જો એમ પાણી પાણી થઈ જાય અને એમ એ બાજુ લલચાય તો સમજવાનું કે હજી મોહ ટળ્યો નથી. પણ જો વિષ જેવા, ઝેર જેવા લાગે તો મહારાજ કે હરી એમ સમજો કે તમને મોહ ટળી ગયો છે. અને મોહ ટળશે ત્યારે જ ભગવાનને આપણે મીઠા લાગીશું, ભગવાન આપને મળશે. એટલે સત્સંગ છે એ અજ્ઞાનતા છે જે આપણામાં વધારાની વસ્તુ પડી છે, ભગવાનમાં પ્રેમ કરવા જે દેતી નથી ને બધી જ નકામી વસ્તુ. જે ખરી રીતે સત્સંગ કરે ને તો મહારાજ કે એમને સત્સંગ દ્વારા એ ફળ પ્રાપ્તિ થાય કે એમાંથી મુક્ત થઈ જાય છે. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ કડી લખી છે. આ સત્સંગનો પ્રતાપ કેટલો છે. આપણે બધા સત્સંગ કરીએ છીએ પણ ખૂણે ખાંચે હજી ઘણું અજ્ઞાન પડ્યું છે, અસમજણ પડી છે. મારું તારું, ક્યાંક વાત રે આપણી મંદિરમાં અથવા ન રે ત્યારે આપણે આપણો સ્વભાવ પ્રગટ કરીએ છીએ, છે કે નહીં આવું? તો આવું બધું શા માટે થાય છે? સત્સંગ કરવા છતાંય હજી આ બધી ભૂલ, આવી કુટેવો પડી છે. તો સત્સંગ કરવામાં ફેર છે. અને મહારાજ કે જન પ્રત્યે જીવન કહે, જેને જેટલો સત્સંગ તેને તેટલા પાપનો થાય બાહેર ભીતર ભંગ. કેટલી સરસ સ્વામિનારાયણ ભગવાન સમજાય એવી વાત કરે કે સત્સંગ કરવાય છતાંય તળિયા ઘસાઈ ગયો હોય આપણા પગના, મંદિરના પગથિયા ચડીને સદાય જો આડા સ્વભાવો આપણા હજી સુધર્યા ન હોય, આડા આવતા હોય સારા કાર્યોમાં, તો સ્વામિનારાયણ ભગવાન કે સત્સંગ કરવામાં ફેર છે. જન પ્રત્યે જીવન કહે, જેને જેટલો સત્સંગ છે ને મહારાજ કે એના એટલા પાપનો નાશ થાય છે, બહાર અને ભીતર. સ્વામિનારાયણ ભગવાને સત્સંગનું જજમેન્ટ આપી દીધું. તમે ચેક કરો, આ સાધન મીટર છે. વિષયો મીઠા લાગે તો હજી મોહ ટળ્યો નથી. વાત નથી રહેતી એનું દુઃખ લાગે છે. સન્માન ન થયું નું દુઃખ લાગ્યું તો મહારાજ કે હજી તમને સત્સંગ હજી જેવો છે એવો થતો નથી. મહારાજે સત્સંગની વાત કરી. સત્સંગથી અજ્ઞાન અંધકાર દૂર થાય. બીજો પોઈન્ટ મહારાજ કે હવે આવો સત્સંગ જેને મળ્યો છે, દિવ્ય સત્સંગ છે, એ સત્સંગ કોનો પાર પડે? મહારાજ આજે બહુ જ મસ્ત પ્રકરણ ખોલ્યું છે સત્સંગની મહાનતાનું. એક એક સ્ટેપ મહારાજ લેતા જાય છે. હવે આવો સત્સંગ આપણે મળ્યો, બરાબર ને? બધાને જન્મ્યા દીદી સત્સંગ કરીએ છીએ. તો હવે મહારાજ કે આ સત્સંગ પાર કોનું પડે? સમજાય ને? છે ગાડી એની છેવાડે પહોંચે કોની? તો મહારાજ કે જેને સત્સંગ કર્યાનો ખપ અને રુચિ અપાર હોય ને એનો સત્સંગ પાર પડે. મહારાજ કેવી
આ સાંજના સમયે વાત કરી છે, જેમ અત્યારે કરી છે ને મહારાજે સભા કરી છે વડતાલમાં, અને કેવી અદ્ભુત વાત કરે. ખપ અને રુચિ હોય ને મહારાજ એનો સત્સંગ પાર પડે. આ મોટે ભાગે આપણે જોઈને તો ઘણા સત્સંગમાં તો આવી જાય, પડ્યા હોય, પણ એની સત્સંગને પાર પાડવો હોય ને, આંખ મીચાય ત્યાં સુધી સત્સંગમાં પડ્યું રહેવું હોય ને, તો મહારાજ કે એના માટે બે સાધન જોઈશે, એક ખપ અને એક રુચિ. તમને બધાને ખબર છે કે તમે બધા ગ્રસ્ત છો, ખેતીવાડી કરો છો, કોઈ ધંધા કરતા હોય, બિઝનેસ કરતા હોય, આપણે હાથમાં જે કામ લીધું હોય ને એને પાર પાડવા માટે શું જોઈએ? એક ધીરજ જોઈએ, હોંસલો જોઈએ ને, કે આ કામ લીધું છે તો મારે પાર પાડવું છે, આમાં હોરું નીકળવું છે, તો એના માટે તમને ધગસ જોવે, શ્રદ્ધા જોવે, તો તમે પાર ઉતરી જાઓ. નહીં તો અધવચ્ચેથી ઘણાના કામ બંધ થઈ ગયા છે. એમ સ્વામિનારાયણ ભગવાન કહે કે મોટાભાઈ જેને ખપ અને સત્સંગ હોય ને એનો સત્સંગ પાર પડે, નહીં તો વચ્ચે અટકી જાય. બે સાધન બતાવ્યા પાર સત્સંગ પાડવા માટે. પેલું સાધન કયું? હે, તમે બધા અહીંયા છો ને કે ઘરે હો? અહીંયા છો તો બે સાધન નામ લીધા. કયા લીધા? તમે બોલજો હું કહું ત્યારે, બાકી સાયલેન્ટ, બરાબર ને? તો મજા આવે સત્સંગ વાતું કરવાની, નહીં તો આમ એકલું થઈ રહેવાય. સત્સંગ અને રુચિ મહારાજ કે જેના જીવનમાં હોય ને એ જ સત્સંગ પાર પાડી શકે, એનો સત્સંગ ઉતરે, નહીં તો ઉતરે નહીં. પેલી મહારાજે ખપની વાત કરી. સત્સંગ કરવો હશે તો જીવનમાં ખપ જોઈશે. ખપ એટલે આવશ્યકતા, જરૂરિયાત. આજે ઘણાને પૈસાની જરૂર છે, ઘણાને માનની જરૂર છે, ઘણાને સત્તાની જરૂર છે, ઘણાને સારું સારું ખાવું છે, એ બધાને એનો ખપ છે. જુદી જુદી જાતનો ખપ હોય દુનિયામાં માણસોને. તો મહારાજ કે ખરો ખપ એને કહેવાય કે જ્યારે એને પ્રાપ્ત કરવા એની પાછળ મહેનત કરે ને ત્યારે સુખ દુઃખ જુએ નહીં. પૈસાની માણસને ગરજ છે, જરૂરિયાત છે ને, ત્યારે આજે માણસ કેટલું કામ કરે છે. અહીંયા પૂરું ન થતું હોય ને તો પરિવાર દેશ છોડી અને પરદેશમાં જાય, ત્યાં બીજાને ત્યાં નોકરી કરે ને રાત દિવસ ઓવર ટાઈમ કરીને કરે છે ને. શું કામ? પૈસા. છકી મારીશ ને 2 વર્ષ તો પૈસા હાથમાં આવી જશે ને મકાન થઈ જશે દેશમાં. તો સ્વામિનારાયણ ભગવાન કહે કે એમને ધનનો ખપ છે, કમાવાનો, તો તાડ તડકો જોતો નથી. કદાચ શેઠિયો વઢે ને 2 શબ્દો 2 ગાળો દઈ દે તો 2 હાથ જોડશે, પાઈબા કહેશે, ગરજ છે એને, તોય કામ કરે. શું કામ? એને એનો ખપ છે, એને જરૂરિયાત છે ને. તો મહારાજ કહે કે એના માટે સુખ દુઃખ જોતો નથી, માન અપમાન જોતો નથી, શરીરનું સુખ પણ જોતો નથી, ત્યારે એને ધનની પ્રાપ્તિ થાય છે. એમ મહારાજ કે જ્યારે સત્સંગ કરવો હોય ને, સત્સંગમાં જેમને કલ્યાણની ઈચ્છા હોય કે આ સત્સંગ દ્વારા મને કલ્યાણની પ્રાપ્તિ થશે, આ સત્સંગથી જ હું ભગવાનને પામી શકીશ, સત્સંગ દ્વારા જ અનંત જન્મો ટૂંકા થશે, આવો જ્યારે સત્સંગમાં મહારાજ કે ખપ જણાય, ત્યારે ગમે તેવું માન અપમાન સત્સંગમાં થાય, સુખ દુઃખ આવે તો એને છોડીને જાય નહીં. એટલે આપણા હૈયામાં ચોટી જાય એવી સ્વામિનારાયણ ભગવાન વાત કરે કે મોટાભાઈ જેને સત્સંગ વિના નહીં ચાલે એમ અંતરમાં નક્કી થઈ ગયું છે, ગાંઠ વળી ગઈ છે, એનો સત્સંગ પાર પડી ગયો સમજવો. કેટલી મોટી મહારાજ વાત કરી દીધી. શેની ગાંઠ પડી ગઈ? શેની ગાંઠ? સત્સંગ વિના નહીં ચાલે એમ અંતરમાં જેને નક્કી થઈ ગયું, સ્વામિનારાયણ ભગવાને કે સમજવાનું કે એમનો સત્સંગ પાર પડી ગયો. બાકી મહારાજ કે હાલશે, ચાલશે, નહીં હોય તો ચાલશે,
તો સ્વામિનારાયણ ભગવાન કે એનો સત્સંગ ક્યારે પણ પાર પડવાનો નથી ને છેડે પહોંચવાનો નથી ને ભગવાનને પામવાનો નથી. આજે ઘણા છે ને એવા, એકાદી વાત કદાચ ન રહે તો શું કે હવે હાલશે, મંદિરે નહીં જઈ તો સત્સંગ નહીં કરી તો ચાલશે, ઘરે બેઠા કરશો. મહારાજ કે નહીં, એને નક્કી કર્યું છે પણ એનો પાર સત્સંગ પડશે નહીં. તો એક તો ખપ, અને પછી મહારાજ કે રુચિ. બરાબર ને? ખપ અને રુચિ. રુચિ એટલે ઈચ્છા. ખપને ટકાવવા રુચિ જોઈશે. ઘણા કહેતા હોય ને કે મને આમાં ઇન્ટરેસ્ટ નથી, ભાઈ આ સ્કીમ આવી છે તો શું કે મને એમાં ઇન્ટરેસ્ટ એટલે રુચિ, મને ઈચ્છા નથી. એમાં ઘણા એવા હોય સત્સંગમાં ઇન્ટરેસ્ટ બહુ લેતા ન હોય, તો મહારાજ કે આવા ઇન્ટરેસ્ટ વાળા જે નથી, જે રુચિ વાળા નથી ને સત્સંગના, એનો સત્સંગ પાર નહીં પડે. આ કોઈકને પછી સત્સંગમાં તમે જોરાવર લઈ આવો ને તો એનું સત્સંગનું વાતાવરણ એને હદે નહીં. ઘણા બેઠા હોય સભામાં, પગ ઊંચા નીચા કરે રાખે, ઘડિયાળ જોયા કરે, કઈ પૂરું થાય, એ જોરાઈ આવ્યા હોય, એને હદે નહીં. એને સત્સંગનું વાતાવરણ ન ગણે. મહારાજ કે જેમ તમે ખાવા બેઠા હો અને તમને જે ભાવતું ન હોય અને ઈ પીરસવા વાળો લઈ આવે અને તમને આગ્રહ કરે કે ભાઈ લેને લેને, તમને નથી ભાવતું, તમને રુચિ છે એનામાં, મજા આવે ન આવે, એવો આગ્રહ કરે તો કે ભાઈ થોડુંક એક ફૂડ દેજો, એક જ ફૂડ છે, મારે ભાવતું નથી. અને તમને ભાવતી વસ્તુ આવે અને ઓલો દેવા આવે ને એમાં મોતિયાનો લાડુ ભાવતો હોય અને ઓલો અડધો કરતો હોય ને તો શું કે એલા લોભિયા અડધો શું કરે, નાખને 4-5 ઘરના કાઢવા પડે. જજમાન છે નાખ, એમ નાખ શું કામ કે છે? એને ભાવતી વસ્તુ છે, મળી છે ને એમાં એને રુચિ છે, પ્રીતિ છે, એટલે કે શકતું નાખ. એ મહારાજ કે સત્સંગ કરવો હશે તો પેલો ખપ જોઈશે અને ખપ માટે રુચિ જોઈશે, તો જ ભગવાન કે સત્સંગ એનો પાર પડે. મીઠી સાકર જેવી રાત્રિના અત્યારના સમય મહારાજ વાત કરે છે, બહુ સમજવા જેવી વાત છે. ખપ અને રુચિ. બાકી જો એમને પડ્યા હોય ને તો કઈ એમાં વળે. આ લગ્ન કરીને દીકરી જયારે સાસરે આવે ને, એને જો સાસરિયા પક્ષનો ખપ, એની મહત્તા એના જીવનમાં આવી ન હોય ને તો એ જરા પણ કઈ ભૂલ વાળે નહીં. શું કામ? એની રુચિ, એનું મન માવતરે જ પડ્યું હોય, ખાલી અહીંયા પડ્યું હોય પણ મન ક્યાં પડ્યું હોય? એ માવતરે જ પડ્યું હોય. એમ છે ને ઘણાના મન છે ને સત્સંગમાં ઉચ્ચલક હોય, ઉપરલા મન મારા બધા સત્સંગમાં બેઠા હોય, પડ્યા હોય પણ સત્સંગની અંદર ડૂબેલા હોય નહીં. આવા હોય ને એનાથી કાંઈ પ્રગતિ થાય નહીં. આવાને મોગાના હાચવવા પડે, નહીં તો ઉપાધિ કરે. પડ્યા બારે હોય, સત્સંગમાં કાંઈ કામ કરવું હોય ને તો આડા આવે. ઉપલા મનમાં ખાલી નામ ખાતર પડ્યા હોય. સ્વામિનારાયણ ભગવાન કે એનાથી કાંઈ સત્સંગ વધે નહીં. ખપ નથી તો મહારાજ કે જગાડો. બાકી જીવનમાં સત્સંગ વિના ચાલશે નહીં. ખપ તો જોઈશે. આજની વાત કરી દુનિયાની, આપણા હાથમાં મોબાઈલ છે ને, એ હમણાં જન્મ થયો છતાં એ મોબાઈલનો ખપ કેટલો આપણને છે. ક્યાંક બહાર જતી વખતે એને ભૂલાઈ ગયો તો ગાડી પાછી વાળવી પડે રહી ને, અથવા કોઈકનો ફોન લઈને ફોન કરીને ભાઈ સિંગલ ચક્રે ઉભો છું, ચોરા તું આવતો બાઇક લઈને મોબાઈલ લઈ જા. શું કામ? આપણે એનો ખપ છે, એની મહાનતા, એનો લાભ શું થાય છે એ આપણે સમજાઈ ગયું છે ને. એના વિના અટકી પડ્યા હશે, કામ નહીં થાય, ત્યારે આપણે એની ગરજ છે, પ્રયત્ન કરીએ છીએ પ્રાપ્તિ માટે. એમ ભક્તો, જ્યારે આપણે ખબર છે કે સત્સંગથી જ મોક્ષ થશે તો પછી એને પામવા માટે ખપ અને રુચિ સ્વામિનારાયણ ભગવાન કે જીવનમાં અવશ્ય રાખવી. પછી સ્વામિનારાયણ ભગવાન આગળ વાત કરી કે મોટા ભાઈ, સત્સંગનો ખપ ઓછો ન થાય ને એનો હંમેશા નિત્ય મનમાં તપાસ કરવો.
અર્થાત મહારાજ કે દરરોજ ખટકો રાખવો, તપાસ કરતા રહેવું મનમાં કે સત્સંગ ઘટ્યો તો નથી ને, એની આવશ્યકતા, સત્સંગની ભૂખ, એક દી દર્શન કરવા કદાચ ન જવાનું તો આમ રોટલો ખાવા બેઠા ત્યારે ભગવાન યાદ આવ્યા કે રોટલો આમ સીધો ઉતરતો જ ગયો. જો રોટલો અટકે તો સમજવાનું કે સત્સંગ પચાવ્યો છે. દુઃખ લાગે કે આજે દર્શને નથી જવાનું, દુઃખ લાગ્યું ને તો મહારાજ કે સમજવાનું કે સત્સંગ છે જીવમાં. સત્સંગનો ખપ ઓછો ન થાય ને મહારાજ કે એનું નિત્ય તપાસ કરો. કેટલા તપાસ કરે છે? જો રવિ સભામાં સંતો થોડાક વઢ્યા હતા, બરાબર ને, ગામ આપણું ગોકળ્યું, એમાં આપણે આંગણાને વેઢે ગણી એટલા આપણે બધા છીએ, અને એમાં જો આપણે વાર કરી હું આ વારે જઈશ ને આ વારે નહીં જવું, તો હવે આ મંદિરમાં ભગવાન બેઠા છે, આટલું મોટું મંદિર આપણે કર્યું તો મંદિરની શોભા આપણાથી છે હો. અને આપણે જો આવામાં પાછી પાની કરીએ તો પછી જેમ સ્વામી કીધું હતું ને, એક દિવસ પછી તાળા મારવા પડશે ભાઈ. કોટસી વાળો તો કેટલા દિવસ જોવાની, ખાસ તમને કહું, ખબર હે ને, આ તપાસ કરવી, ખપ રાખવો, કેટલો ખપ છે આપણને. લો આ રવિ સભામાં ખબર પડી કે વાળાસર મારા આવડા જણા છે, નહીં તેમાં તો 2-3 જણા હશે, પણ આવ્યા તો ઘણા આવી ગયા. પણ હવે પછી કન્ટિન્યુ આપણે રાખવાનું છે ચાલુ. મહારાજ કે સત્સંગનો ખપ ઓછો ન થાય ને મનમાં એનો તપાસ કરતા રહેવું. હવે મહારાજને લક્ષણ બતાવ્યો કે સત્સંગનો ખપ હોય એના લક્ષણ શું છે, કે આના જીવમાં સત્સંગ છે, અને સત્સંગ વિના નહીં ચાલે. શેના ઉપરથી નક્કી થશે? એનું કાંઈ મીટર, એનું કાંઈ લક્ષણ? તો મહારાજ કે આ છે. પેલું લક્ષણ મોટા ભાઈ, સત્સંગનો ખપ વાળો મહારાજ કે સત્સંગનો ઘસારો સહન કરે છે. શું કરે છે? ખપ વાળો મહારાજ કે પેલું લક્ષણ, એ જીવનમાં સત્સંગનો ઘસારો સહન કરે. શું કરે? ઘસારો. કંઈક સુખ દુઃખ આવે ને, માન અપમાન થાય ને, તો એને સહી લે. પણ સત્સંગથી દૂર થાય, મંદિરનું પગથિયું મૂકે. હું તમને વાત યાદ કરાવું. મહારાજ કે કેવો ઘસારો રાખે. પેલા ગેસની શોર્ટેજ બહુ હતી, ખબર હે ને, પછી ગેસનો બાટલો જ્યારે મળવાનો ને, તારીખ 12 જ્યારે પડતી ને, ત્યારે લોકો બધા લાઈનમાં ઉભા રહી જતા, ખબર હે? ગેસની લાઈન લાગતી લેવા માટે, બોટલની. સવારથી લોકો બધા વેલા આવીને જરાક એ લેનમાં પેલા ઉભા રહી જશે. શું કામ? કે જો લેટ થશું ને તો લેન લાંબી થઈ જશે અને પછી વારો આવશે. અને ત્યારે કેટલી ગરજ ગેસના બાટલાની હો, આમ પેશાબ લાગી હોય ને તો જાલી પડ્યા હોય પણ જાય. પાણી પીવું હોય ને તોય પાણી પીવા 1 નંબર કે 2 નંબર જે કઈ આવે ને તોય જાય, હટે. વિચાર શું કરે? જરીક જો પેશાબ કરવા જઈશ ને તો લાઈનમાં આગળ આવી જશે, પછી મને ગરવા દેશે, ને પછી પાછું ધક્કો છેક છેલ્લે પાછળ ઉભું રહેવા મને જાવું પડશે. એ ગેસના બાટલા લેવા માટે, એના માટે એ વખતે લોકો ભૂખ, તરસ, ટાઢ, તડકો, છાંયડો બધું સહન કરે. શું કામ? તો મળશે. બીજા લેવા જઈને અમેરિકાની, લંડનની, ત્યાં લેનમાં ઉભું રહેવું પડે. હા, તમે જઈ આવ્યા આવશો ને અમે જઈ આવ્યા, ખબર છે. ભૂખ, બપોરનું જતું કરશું ખાવાનું તો લેનમાં તો ઉભું જ રહેવું પડશે. જો આડા ઓલા થયો તો આ વિઝા આપણને મળવાની નથી. એમ બધું સહન કરી છે ને એ પ્રાપ્તિને માટે મહારાજ કેમ સત્સંગ થકી જેને કલ્યાણનો ખપ જણાઈ ગયો ને, એ સત્સંગનો ભીડો સહન કરી શકે. અને એ ક્યારે સત્સંગની લાઈનમાંથી મહારાજ કે બહાર જાય જ નહીં. આને ખબર છે કે આ સત્સંગમાં આવવાથી માન થશે, અપમાન થશે, અને કોઈ કહેશે પણ ખરા, નહીં આવે તો વળશે પણ ખરા. પણ જો ઈ ઘસારો સહન કરે, મેણા ટોણા સહન કરીને લેનમાં ઉભો રહે ને, તો વિઝા મળી જાય, અક્ષરધામની બાટલો મળી જાય, ને સાંજે રસોઈ થઈને પેટ ભરાય, ભૂખ ભાંગી જાય. પણ મહારાજ કે લાઈન લાંબી જોવે, કંટાળો કે આ કેટલી વાર વરસાદમાં ઉભું રહેવું, તડકો, આ સાધુ વઢેરા સત્સંગમાં જઈ રહ્યા તોય
અને મહારાજ કે આવી રીતે કોઈકના મેણા ટોણા જો સાંભળીને સહન ન થયા ને મંદિરનું પગથિયું કે સત્સંગ જો મુકાઈ ગયો અને લેન જો મૂકી દીધી સત્સંગની, તો મહારાજ કે પાછળ પછી 184 ની લાઈન ઉભી છે. આ સત્સંગ લાઈન એવી છે કે ઉભા હશો ને તો 184 ની લાઈન પૂરી થઈ જવાની છે. પણ આ લાઈન માંથી નીકળ્યા તો પાછળ 184 ની લાઈન છે. શ્રીજી મહારાજ કહે છે એ લાઈનમાં જો એક વખત ગરી ગયા તો પછી બારે નીકળવું ને બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. માટે મહારાજ આપણે હિતની વાત કરે કે માન અપમાને ખમીને પણ સત્સંગમાં પડી રહેવું, ગરજો થઈને બધાને, તમને કે અમને સત્સંગમાં જે ગરજો થઈને પડ્યો રહે ને, તો શ્રીજી મહારાજ કે એમને બહુ જ મોટું ફળ પ્રાપ્ત થાય છે. ગરજુ થઈને આ સત્સંગમાં રહેવાની શ્રીજી મહારાજ આપણે બધાને આજ્ઞા કરે છે. કેવા ગરજુ થાવ? આપણે કુંભારિયા ગામ જોયું છે ને, અંજાર છે ને, અંજાર ત્યાં કને કુંભારિયા ગામ છે. મિસ્ત્રી પરિવારો થઈ ગયા, બધા ભક્તો ભગવાનના. એમાં એક ભગત થઈ ગયા અક્ષરજીવન સ્વામીના શિષ્ય. જોજો એમને સત્સંગની ગરજ કેટલી. એ શ્રીજી મહારાજ કે ને કે જે સત્સંગનો ઘસારો સહન કરે ને એ સત્સંગમાં રહી શકે, જેને સત્સંગ થકી સ્વાર્થ જણાણો. હવે વ્યક્તિ કેટલી મોટી જોજો, જયરામભાઈ મિસ્ત્રી, અક્ષરજીવન સ્વામીએ સત્સંગ કરાવેલો, કંઠી બાંધી ને પૂજા આપેલી, મહાન મોટા ભગવાનના ભગત. હવે એમને થોડીક કેટલી ભૂલ થઈ કે એના પરિવારમાં લગ્નનો પ્રસંગ આવ્યો અને અમે જે લગ્ન દીકરી વાળા હતા ને એમને કીધું કે અમારે આ લગ્નમાં તો થોડુંક નાચ ગાન જોઈશે. એટલે કેવાય ને નાચનારી બાયુને બોલાવી અને બધું થયું મહેફિલ. આ ખાલી સમાચાર અક્ષરજીવન સ્વામીને મળ્યા કે જયરામભાઈ મિસ્ત્રી લગ્નની અંદર આ ભવૈયા નચાવ્યા, બાયોને બોલાવી. સ્વામી બળદગાડામાં બેસી અંજાર ગયા. તમારા જેવા ભક્તોને સમાચાર મોકલ્યા, જાઓ કુંભારિયામાં જયરામભાઈને સમાચાર આપો, ગુરુ આવ્યા છે ને બોલાવે છે. અને સમાચાર મળ્યા ને દોડતા આવી ગયા. અંજાર આવ્યા, સભા મંડપમાં બેઠા, દર્શન કરીને સ્વામીને પગે લાગવા ગયા ને તો સ્વામીએ બધાને દેખતા એક ગટ્ટાવાળી ફેરવીને મારી દીધી. વિચાર કરજો, ભુજમાં આપણો રાજા કચ્છનો એમના દરબારમાં એમની સીટ પડતી, જયરામભાઈ મિસ્ત્રીને એટલા મોટા હતા. આવી સભા હતી ને એમાં સ્વામી એક તમાચો મારી દીધો. સ્વામી કે મારી કંઠી પાછી લાવ, મારી પૂજા અત્યારે જ લાવ. સ્વામી કે મેં તને કંઠી આ ભવૈયા નાચવા માટે પહેરાવી હતી, પૂજા એટલે આપી છે. શિક્ષાપત્રી વાંચ, ભગવાને શું આજ્ઞા કરી છે. સત્સંગીઓ અમને કોઈ દિવસ ભાંડ ભવાઈ જોવી નહીં. તું શું કર્યું? હવે હકીકતમાં ભક્તજનો જયરામભાઈ મિસ્ત્રીને કાંઈ વાતની ખબર જ નહોતી. એ કામ પ્રસંગે બહાર જાય છે ને પછી આ બધું બન્યું છે. છતાંય સ્વામીએ જયારે આવી વાત કરી, કંઠી માગીને, ત્યારે માણસ જે ભૂખ્યો હોય ને કર કરે ને શેઠ આગળ, એમ જયરામભાઈ મિસ્ત્રી બે હાથ જોડીને સ્વામીના ચરણમાં પડી ગયા ને સ્વામીને કહે કે સ્વામી ભલા થાવ, મારાથી ભૂલ થઈ ગઈ, 100 વખત દંડવત કરું પણ તમે કંઠી પાછી લો, મારી પૂજા તમે પાછી ન લો, હવે પછી જિંદગીમાં આવી ભૂલ નહીં કરું. અને જ્યારે એમને સત્સંગનો ખપ દેખાણો ને, રોયા ને, સ્વામી એને માફ કરી દીધા. વાત તો બહુ જ નાની છે. આ વિચાર કરી, આ વાતને આપણે આપણા જીવનમાં લઈએ, જયરામ મિસ્ત્રીની જગ્યાએ આપણી જાતને આપણે ગોઠવી દઈએ અને આ સંતો બેઠા છે આમે, અને કદાચ આપણે સંતો એમ કહી દે, ભાઈ તને જોયો તો મેં રેકડીએ ઉભો, આજ ખાતો તો કંઠી લાવ. આપણે શું કરીએ? તમે કઈ સ્ટેટમેન્ટ આપો તમારું, વેલા આમ કરી લો સ્વામી તમારી કંઠી.
તમને મુબારક. આડી તો આવતી હતી ડુંગળી ખાવામાં ને નડે ને કંઠી પહેરીએ. આ તો હવે છૂટ મળી જશે. આજે ગરજ આટલી જ છે આપણે. તમે પૂજા લઈ લો, સવારે ઉઠવું ઓછું પડશે 5 મિનિટ વહેલું. આટલી ગરજ માણસની હશે ને ભક્તજનો, એનો સત્સંગ ક્યારે પાડ પડવાનો નથી. માર પડે, અપમાન આવે, વધે તો હાથ જોડીને ઉભો રહે, ઘસારો સહન કરે. શ્રીજી મહારાજ કે સત્સંગ દૂર ન થાય ને તો મહારાજ કે એનો સત્સંગ પાર પડી જવાનો છે, એમનું કલ્યાણ થઈ ચૂક્યું છે. મહારાજ કે એક આ લક્ષણ બતાવ્યું, સત્સંગનો ઘસારો સહન કરે. અને પછી મહારાજ કે મોટા ભાઈ બીજું લક્ષણ, ખાસડા સહન કરીને સત્સંગમાં પડ્યો રહે. સત્સંગમાં તેને કાઢી મૂકો ને તો જીવી ન શકે. માછલીયું ભગત, માછલું પાણીથી દૂર થાય કેમ તરફડે? એ મહારાજ કે સત્સંગમાં ખાસડા સહન કરે, સત્સંગથી ને બારે કાઢી મૂકે ને હરસોડા મારીને તો એ જીવી ન શકે. બે બાકડો થઈ જાય, ગમે તેમ કરીને પાછો આવી જાય. આવું મહારાજ કે જેના જીવનમાં વર્તતું હોય ને સત્સંગ પ્રત્યે, તો સમજવાનું કે એમને સત્સંગમાં એને રુચિ છે અને એને સત્સંગનો ખપ છે. ગમે તેટલા ખાસડા મારે, બે શબ્દો આકરા કહી દે ને, પણ સત્સંગથી જાય, દૂર કરે તોય પાછો આવી જાય. કોની પેટે ખબર? આપણી વાડીમાં ઓલું ઢોર હરાયું થઈ જાય, દાઢે રંજકો કે ઝાર ચડી ગયો તમારી વાડીની, પછી તમે ગમે તેટલી વાર એને પકડો, મારો, ધોકા મારો, તો બીજે દિવસે કાના આવે કે ન આવે, માથું નાખીને પાછું પડ્યું. પછી તમે કાંટા વળી વાર કરો તોય બીજી વખત આવે ને આવે. પોઠું છોલાય, મોઢું છોલાય, લોહી નીકળી જાય તોય મોઢું તો ત્યાં જ નાખશે. છે અતિશય તમે કંટાળી જાઓ, ગાડીમાં પકડી નાખી કરીને તમે થોડે સીમ ક્યાંક દૂર બીજે ગામમાં નાખી આવો ને તોય સારું, બીજે ત્રીજે દિવસે તો પાછું દેખાય. સાચું ખોટું? શું કામ? એને ઓલી ઘાસ છે ને એ દાઢે ચડી ગયું છે. હા, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ધીરજ આખ્યાનમાં, જેમ પશુ જનને ઘાસ પ્યારું, નીલું દેખી તેને નવ તજે, સહે કષ્ટ તેહ સારું, તોય ભાવે કરી તેને ભજે. સ્વામી કે સત્સંગનો આવો પશુ જેવું કરજ રાખજો. સહે કષ્ટ તેહ સારું, કેટલું કષ્ટ સહન કરશે તમે, મારશો, શરીર છોલાઈ જશે, તો સ્વામી કે ભાવે કરીને એને જ ભજશે, એને મૂકીને દૂર થશે નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન કે એને કાઢી મૂકો ને તો 2-3 દિવસ પાછો એ મંદિરે ડેલી આવીને જ ઉભો હોય. એ સત્સંગથી બહાર જાય નહીં, એને પોસાય જ નહીં. એ સત્સંગનો જેવડો કહેવાય. હા, એક બનેલો પ્રસંગ તમે જુઓ, કારિયાણી ગામનો. આ બધા પ્રસંગો શ્રીજી મહારાજે આજે આ વિષય વડતાલમાં જે સભામાં મોટા ભાઈની આગળ જે સત્સંગની મહત્તાની વાત કરે છે ને, એ બધા પ્રસંગો સાંભળવા જેવા છે ને. સાંભળીને આપણા જીવનમાં આપણે ઉતારીએ ને તો કદાચ આપણા જીવનમાં કચાશ હોય, કદાચ કોઈ કહી જતું હોય ને થોડુંક માઠું લાગી જતું હોય ને, તો એ પાછું નબળું એ મજબૂત થવા માટેના પ્રસંગો છે. આજની સભા છે. કારિયાણી ગામના જોઈતા ખાચર, ભગવાનના એકાંતિક મહાન ભક્ત, ખાસણા કેવા સહન કરે. સત્સંગ ઓળખાણો છે. સંતો સત્સંગ કરાવવા માટે ગામની અંદર પધાર્યા, જેમ અત્યારે સંતો આવ્યા છે. જોઈતા ખાચર ગામ ધણી છે, વસતા ખાચર એમના પિતા થાય, એના થકી સત્સંગ મળ્યો છે. બાપની ગેરહાજરી છે, પોતે ગામ ધણી અને ગામનું સંચાલન કરે. અને એ વખતે ગામની અંદર ભવઈ આવ્યા, ઓલો સર્કસ કરવા વાળા આવે ને, અહીંયા આવે વાળાસરમાં, કે પૂરા થઈ ગયા. પેલા આવતા, હવે મોબાઈલમાં આવી ગયું ને એટલે ઓલા બિચારો ધંધા પૂરા થઈ ગયા. મોબાઈલમાં બધું આવી જાય.
પેલા આવતા ખબર હે ને ગામની ભાગોળે અને બધા જતા એમ એ વખતે ગામની અંદર આવ્યા. મહારાજે કીધું શિક્ષાપત્રીમાં કે સત્સંગી હોય એ જોવા માટે જાય નહીં, આજ્ઞા નથી. એટલે કોઈ ગયો નહીં. એટલે ભવૈયાઓ હતા ને એમાં જે મેન હતો ને એને એમ થયું કે જો આ ગામનો ધણી બાપુ જો આપણી આ સભા એટલે પ્રોગ્રામમાં આવે ને તો એના માનથી ઘણા બધા આવે ને આપણે 2 પૈસા હેલા મળે. તો પ્રાર્થના કરવા આવ્યા હો. જોઈતા ખાચરને પ્રાર્થના કરી ભવૈયો એ નાટક વાળો કે બાપુ તમારા ચરણમાં પ્રાર્થના છે કે અમે પ્રોગ્રામ કરવા આવ્યા છીએ તો તમે થોડી વાર માટે આવો. જોઈતો ખાચર કે મારા ઈષ્ટદેવની મનાઈ છે, આજ્ઞા જ નથી, એ અમારે તો ન જોવાય, અવાય નહીં. ઓલો કે બાપુ કંઈક તમે દયા કરો, પેટમાંથી લત ના મારો, તમે ખાલી ચાલુ કરાવવા આવો, ચાલુ પૂરતા જ આવો, પછી નીકળી જજો. પણ તમે આવશો ને તો ગામ આવશે આખું અને તમારા મોભામાં 2 રૂપિયા હેલા અમને મળશે. હવે જોજો, ખાલી વાત એટલી કરીને જોઈતા ખાચરે મનમાં વિચાર કર્યો, બિચારો કરગરેરો, મારા જવાથી 2 રૂપિયા જો હેલા મળતા હોય એ ખાલી ચાલુ કરાવવા હું જાઉં વળી આવું તો ચાલો આટલું કામ કરું અને એને 2 રૂપિયા હેલા મળે. અને ખાલી આ પ્રોગ્રામ ચાલુ કરાવવા માટે દરબાર આવ્યા. ફક્ત 5 મિનિટ સભામાં બેઠા અને ઓને પ્રોગ્રામ શરૂ કર્યો. અને પછી જોઈતા ખાચર ગયા તો ખરા, પણ એવી વાત લખાણી ખાટલા શોધા ગયા હતા. પણ ખાટલામાં બેઠા હતા, અવળે મોઢે વંદુના પાઠ કરતા હતા. આ બાજુ પ્રોગ્રામ ચાલુ છે, બાપુ મોઢું ફેરવીને વંદુના પાઠ કરે છે, મૂર્તિમાં મન રાખીને. આવી સ્થિતિના 5 મિનિટ બેઠા અને દરબાર ઉભા થઈને પાછા દરબારમાં આવી ગયા. અને આ દ્રશ્ય છે ને એ પ્રોગ્રામની અંદર ઘણા ઓલા સાચી કરવા વાળા કદખળિયા કહેવાય ને, એકની વાત બીજે પહોંચાડે ને એવા દીદી હતા. અને આજે ખબર નહીં હવે છે બધા પડ્યા હોય શું, હા હરી કર્યા જ કરે. એને મંદિરમાં આવીને સંતો આવે તેને વાત કરી કે આપણા ગામ ધણી જોઈતા બાપુ સત્સંગની દાટ વાળી નાખી. પાછું વાતું કેવું કરે, પોતાનો કાંઈ ન હોય મસાલો નાખીને સ્વામીને કીધું કે સત્સંગની દાટ વાળી નાખી. સ્વામીને થયું શું? એટલે હું થયું, આટલા મોટા સત્સંગી અને આજે રાત્રે ભવૈયા જોવા ગયા હતા. અમે બેઠા જોયા, પેલી જ લાઈનમાં બેઠા હતા. લો તમારી હાજરીમાં સંતો આવું કરે તો નિયો તો શું કરતા હશે? હવા ભરી ગયા. અને સંતો પછી અમુક ઘણા આકરા હોય ને નિયમ ધર્મ વાળા, દીદી બહુ આકરા હતા. સ્વામી લખ્યું ને આજે તો પછી પોચું રાખવું પડે, એવું આકરું કરવા જઈએ તો કોઈ મંદિર ન આવે. તો એને કીધું કઈ વાંધો નહીં, સાધુ કે હવારે આવા દો ને. હવારે પડે સાધુ નાય ધોઈ કરે અને એક નાના સાધુઓ પગથિયે બેઠા, ઓલા આવે એટલે વાત. અને જોઈતા ખાચરની ટેવ હતી, હવારે નાય ધોઈ પૂજા પાઠ કરી વેલા મંદિરે આવું. મંદિરમાં આવ્યા, પગના ચોકમાં પગરખા ઉતારી પગથિયા ચડે છે. એક એક પગથિયું પગે લાગતા જાય, હે મહારાજ, હે દીનબંધુ, દીનાનાથ, ભક્ત વત્સલ, સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા પગથિયા ચડે છે. છેલ્લું પગથિયું બાકી રહ્યું ને ત્યાં સાધુ બેઠા હતા. આવી રીતે આમ પ્રાર્થના કરતા પગથિયા ચડતા જાય છે ને છેલ્લે પગથિયા માથે સાધુ બેઠા છે. છાતીમાં એક લાત માર્યો, આવી પડ્યો મોટો ભગતડો. સાધુ ત્યાંથી લાત મારીને દરબાર હેઠા પડી ગયા. સ્વામીએ કીધું હવાર પડે ને પગથિયા ચાટવા આવે, ભગવાનના મંદિરમાં આવે ને રાત પડે ને ભવૈયા જોવા જાય છે. મહેફિલું થાય એમાં તું હાજરી આપે છે? સ્વામી કે નીકળ બાર, ડેલીમાં બહાર નીકળી જાય, મોઢું ન બતાવજે. ઘણું વઢ્યા છે, આપણે તો બોલાય નહીં. એટલું વઢ્યા મંદિરમાંથી જોઈતા ખાચરને બહાર કાઢે છે. જોઈતા ખાચર ઉભા થઈ પગથિયા ચડીને જાય સાધુ આગળ કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હું ગુનેગાર છું તમારો, પણ તમે મને મંદિરમાંથી બહાર કાઢો, સત્સંગથી મને દૂર કરો, મારાથી દૂર નહીં થવાય, સહન નહીં થાય.
સાધુ લાત મારે, ઉભા થઈને હાથ જોડે, મને બહાર ન કાઢો. સાધુ લાત મારે ને આ કરે કે મને બહાર કાઢો નહીં, બહાર કાઢો નહીં. સાધુના પગ પકડે. જોઈતા ખાચરને ખબર હતી ભક્તજનો કે ભલે મારાથી ભૂલ થઈ હોમ, પણ ભલાઈનું કામ કરવા ગયા હતા તોય એવા ઓલા હતા ને થોડાક અજ્ઞાની, કેવું ઊંધું ભરાઈ આવ્યા અને કેવું ને કેવું કરી નાખ્યું. જોઈતા ખાચરે આ વાતને હવળી લીધી કે સામે તમને જેટલું વટશો એટલું બધું સહન કરીશ, પણ મને સત્સંગથી દૂર કરશો નહીં. સત્સંગ વિના મારું કઈ અસ્તિત્વ જ નથી. તમે વઢો છો ને, મેં ભૂલ કરી એટલે, ને હું ન ગયો તો મને તમે વઢત. તમે મારા માત પિતા છો, મારા હિતના કરનારા છો. હિતની વાત સાધુ જ કરે હો. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. ઈ કીર્તન બોલીને સ્વામી કે આવા સ્વામીએ વાતો કરી છે કીર્તનમાં, તમે છો. તમે મારી હિતની વાત કરી છે. હું ગયો એટલે તમે મને વઢ્યા. મને દયા કરો, મંદિરથી દૂર, સત્સંગથી દૂર ન કરો. અને પછી આવો ડખો થયો ને અવારના પોરમાં. મોટા સાધુ અંદર પૂજા કરતા હતા, એને ખબર પડી કે આ ભગતી અવાજ શું થયો અવારના પોરમાં. બહાર આવીને જોયે તો ખબર પડી કે આ જોઈતા ખાચર કર ઘરેરા, ઓલા સાધુ આગળ. ત્યારે મોટા સાધુ કીધું કે સાધુ રામ, આ મૂકી દો. એને ભૂલ, એનો પશ્ચાતાપ છે, એને ગરજ છે, માટે આવા દો. અને એમને આવા દીધા. કેટલી અદભુત વાત. અને એની જગ્યાએ ભક્તજનો ખાલી આપણે થિંકિંગ કરીએ, એ જગ્યાએ આપણે હોત તો ક્યારનું પગથિયું મુકાઈ ગયું હોત આપણાથી. પાછું વાળીને કોઈ દિવસ જોઈએ જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કે જેમને સત્સંગની આટલી ગરજ હોય, જે ઘસારો સત્સંગમાં સહન કરી શકે ને, એ જ સત્સંગમાં રહી શકે, બાકી કોઈ રહી શકે નહીં. શ્રીજી મહારાજ બહુ જ અદભુત આવી સત્સંગની મહત્તાની મહારાજ વાત કરે છે. બાકી જેને નથી સત્સંગમાં, જેને માન મોટાઈ કાંઈક જોવે છે, મને સ્થાન, આવી ઈચ્છાથી જે આવતો હોય ને, એ સત્સંગમાં રહી શકે નહીં. બાળક કે સત્સંગમાં કેવી રીતે આવવું? તો વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે કે વડાપ્રધાનની મહારાજ કે મોટી સભા હોય, અને એ સભામાં જ્યારે આપણે ગયા હોઈએ અને એ સભામાં આપણે કોઈ પાણીનું ન પૂછે, આવો આ ખુરશીમાં આવીને બેસો, મહારાજ કે એમ કોઈ પૂછે નહીં, છતાં પણ ધોખો થાય. હમણાં મોદી આવ્યો તો ભુજમાં, ખબર હે 26 તારીખના ગયા તા, કોઈ 2 ગાડી લીધી. હું સ્પેશિયલ તમને સીટ દીધી હતી, દીધી હતી કે વાડાસર થી બધા આવ્યા મોટા મોટા. પેલી સીટ દીધી હતી. તો ત્યાં કને જ્યાં જગ્યા મળી ત્યાં ઉભા હતા. પગમાં લત દેતું હતું, કોણી મારતું હતું, તોય બધું સહન થતું હતું. પણ જોવા કોણ મળતા હતા? મોદી સાહેબ મળેલા હો. તો બધું સહન કર્યું ને. સ્વામિનારાયણ ભગવાન કે એમ મોટી પ્રધાન હોય એની સભામાં જઈએ, બેસવા ન મળે, આદર ન મળે, પાણીનું પૂછે નહીં, છતાં મનમાં ધોકો થતો નથી કે આ સભામાં આવ્યો ને કોઈએ મારી પૂછા ન કરી. શું કામ ધોકો નથી થતો? એની મોટાઈ સમજાઈ ગઈ છે કે આ એની સભા છે, હું એની સભામાં આવ્યો છું, અહીંયા સુખ દુઃખ સહન કરીને મારે રહેવાનું છે. મહારાજ કે વચનામૃતમાં એમ સત્સંગનો મહિમા સમજાય, એમને સત્સંગમાં કદાચ માન થાય, અપમાન થાય ને, તો એને સત્સંગમાં ખોટું લાગે નહીં. મહારાજ એટલે કીધું મોટા ભાઈને કે નિત્ય સત્સંગનો ખપ છે ને તપાસ કરતા રહેવું મનમાં, કે ખપ ઓછો તો નથી થયો ને, ઘટે તો નથી ને. મહારાજ કે તપાસ કરશો ને તો હાથમાં મુદ્દો આવશે. અને પછી મહારાજ કે આગળ મોટા ભાઈ શ્રીહરિએ વાત કરી કે જેને ઉત્કૃષ્ટ ખપ હોય એના સંગમાં રહી અને સત્સંગ કરે તો એનો રંગ ઉતરે નહીં. આપણે સંગ કરી રહ્યા પણ કહેવાનો ખબર હે, ઉતરતા હોય ને, પગથિયું ચડતા હોય એવાનો સત્સંગ કરી, એનો સંગ રાખી. પણ મહારાજ કે જેને સત્સંગનો અતિશય રંગ ચડતો ને ચડતો રાખવો હોય, એમને કોનો સંગ રાખવો? કે જેને સત્સંગનો ઉત્કૃષ્ટ ખપ હોય, જે સત્સંગથી રંગાયેલા હોય ને,
એવાનો મહારાજ કે સંગ રાખવો તો જીવનમાં ક્યારે સત્સંગનો રંગ ઉતરશે નહીં. એવો વિશેષ ને વિશેષ સત્સંગમાં એનું અંગ ચડતું ને ચડતું રહેશે. મહારાજે આવી ભલામણ કરી છે. આ મહારાજે મીટર બતાવ્યું. આપણે ભલે અહીંયા હોય પણ આપણા જીવનમાં સંગ તો આવા ભક્તોનો, આવા વ્યક્તિઓનો ને આવા સંતોનો જ કરવો. તો મહારાજ કે આવા સત્સંગથી જીવાત્મા પરમ પદને પામે છે. કેવા પદને? પરમ પદને. યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ. મહારાજ કે એવું મારું જે ધામ એક વખત ગયા પછી એને પાછું આવવું પડતું નથી ને, એવા ધામને મહારાજ કે આ સત્સંગથી જીવાત્મા પામે છે, બાકી કોઈ સાધનથી પામતો નથી. આવી મહારાજે વાત કરી. અને પછી આજની છેલ્લી વાત બહુ જ અદભુત મહારાજે વડતાલમાં વાત કરી. અને ત્યાર પછી સંગ સહિત શ્રીજી મહારાજ સાંકળી ગામની અંદર પધાર્યા. અને ત્યાં ઠક્કર હરિભગતના ઘરે શ્રીજી મહારાજે ઉતારો કર્યો. સાંજ થઈ એટલે સંધ્યા આરતી કરીને પછી મહારાજે સભા કરી. અને એ સભામાં વાત કરી સૌ હરિભક્તો આગળ. મહારાજ કે સૌ હરિભક્તો સાંભળો, તમારે બધાએ સંધ્યા આરતી સમયે મંદિરમાં ભેગા થઈ આરતી કરી અને નિત્ય કથા વાર્તા કરવી. જો મહારાજે કેવી અદભુત વાત કરી. ખટકો કેવો સત્સંગનો. સંધ્યા આરતી મહારાજ કે તમારે કરવી અને પછી નિત્ય કથા વાર્તા. આપણે તો નક્કી કરી લીધું છે સંધ્યા આરતીમાં તો બાળકો જાય, કથામાં વડીલો જાય, વચવાળા રવિ સભામાં ભાઈઓ બસ એવું છે ને. અત્યારે બધે સત્સંગ એમ છે. આરતીમાં તો કે છોરા ટાબરી, કથામાં વડીલો. તો યુવાનો વારો કે દી આવ્યો? હે કઈ નક્કી છે કે એટલું થવું? હા, હમણાં હાલ કે એટેક નો આવી ગઈ ઓચિકતાની કઈ નક્કી નથી. શ્રીજી મહારાજ કે કોઈ દિવસ ભરોસે રહેવું નહીં, વાયદામાં કોઈ દી રહેવું નહીં કે આમ થશે ને ત્યારે કરીશું. ભરોસો કોઈનો ભરોસો થતો નથી, સોગો થતો જ નથી. વાયદે રહેવું જ નહીં. મહારાજ કે નિત્ય સાયંકાળે આરતી કરીને કથા વાર્તા કરવી, કુસંગનો ત્યાગ કરવો. તો મહારાજ કે જે સત્સંગ કરે છે એમને નરક 84 થકી છૂટ મળે છે અને એના જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. ઠક્કર હરિભગતના ઘરે મહારાજે સત્સંગની મહત્તાની વાત કરી. અને એક છેલ્લે મુદ્દો મહારાજ એ કીધો કે સત્સંગમાં કોઈ પણ જાતનો મનુષ્ય આવી જાય તો મહારાજ કે નરક 84 એના ઉપરથી ટળી જાય. આ સત્સંગની મહત્તા છે. સત્સંગમાં આવી જાય મહારાજ કે ગમે તે જાતનો હોય તો નરક 84 એના માથે ટળી જાય. મહારાજ કે આ સત્સંગની મહત્તા, આ પ્રતાપ છે. એટલે દેવાનંદ સ્વામીને પૂછીએ ને તો દેવાનંદ સ્વામીએ કીર્તનમાં એટલી મહાનતા બતાવી સત્સંગની. સ્વામી કે અનેક જન્મના પાપ તે તો સત્સંગે બળે. દેવાનંદ કહે ગદો કૂતો થાવું તે ટળે. કાંઈક લે 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 ને લાવો પછી નહીં મળે, પછી નહીં મળે. બહુ અદભુત કીર્તન છે આ. પછી નહીં મળે, તુને પછી નહીં મળે. કાંઈક લે 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 ને લાવો પછી નહીં મળે. સ્વામી કે આ સત્સંગનો પ્રતાપ કેવો. અનેક જન્મના પાપ એ સત્સંગે બળે. ને પછી દેવાનંદ કહે ગદો કૂતો થાવું તે મટે. લો ટળી જાય. આ સત્સંગનો પ્રતાપ છે. મહારાજ કે સત્સંગમાં આવી અને આવી રીતે જે ગરજો તેને સત્સંગ કરે ને તો જન્મો જન્મની વાસના ટળી જાય. પશુ પક્ષીના અવતાર લખેલા હોય ને એ ટળી જાય અને શુદ્ધ ચૈતન્ય થકો ભગવાનના ધામને પામી જાય. આ સત્સંગનો મહિમા જેને મહારાજે સાંકળી ગામની અંદર આ મહિમા મહારાજે ઠક્કર હરિભગતના ઘરે કીધો. આપણે દરરોજનું છે ને ભક્તજનો, જો આટલી મહાનતા સત્સંગની ઘણી બધી છે. હવે એમ કલાકમાં શું કહેવાય, પણ જે કંઈ આપણે વાતો સાંભળી
એ આપણા જીવનમાં ઉતારીને તોય ગણી છે. આટલી મહાનતા છે મહારાજ કે છતાંય આવાતું નથી મંદિર, ભૂખ નથી લાગતી, મંદિરે આવીએ તો વાટ જોઈ કે હજી આરતી થઈ છે ને થોડીક મિનિટો જાય ને પછી આપણે જશું. આવી ઘણાની ટેવ છે હો. જો મિત્રો આપણી યોગ મંડળમાં આવતા તો હોઈએ, મેં હમણાં જોયું હતું આરતી હતી પણ આપણે બધા નીચે બેઠા હતા રૂમમાં. હા, એવું ન કરવાનું. આપણે એક દિવસ આપણું નક્કી રાખ્યો ને તો આપણે બિફોર થઈ જાય ટાઈમથી 5 મિનિટ વહેલા જઈએ. અષ્ટક બોલાય તો એક જણો બોલેલો, અડધો બોલાય ને પછી 4-5 જણા આવે. અમદાવાદ કે કોઈ લંડન જવું હોય પ્લેન હોય તો કેટલા વાગે પહોંચી જઈ રહ્યા? આપણે પહોંચી જઈ રહ્યા ને બિફોર ટાઈમ, 2-3 કલાક વહેલા જઈ રહ્યા. શું કામ? ચૂકી જવાશે. એવી ભૂખ આ તરફ જયારે જાગશે ને ત્યારે સમજવાનું કે આપણા જીવમાં સત્સંગ છે, મોહ ટળી ગયો છે. મહતા સમજાઈ જશે એટલે મહતા નથી, સહજમાં મળી ગયું છે ને એટલે કીધા રાખે સાધુ પણ ફેર કઈ પડે નહીં. હા, એટલે છોકરાને બાપની સંપત્તિ પડાવવાનો વિચાર થયો કે બાપની સંપત્તિ છે ને હવે મારે હડપવી છે. અને એના મિત્રો પણ એવા હતા કુસંગી બધા, એને ચડાવી દીધો કે હવે તું તાર બાપની સંપત્તિ લઈ લે. અને બાપને કીધું કે હવે હું મોટો થઈ ગયો છું તો મને સંપત્તિ દો. બાપને ખબર પડી ગઈ કે આમને કોઈકે ચડાવ્યો છે અને આમને આ પૈસાની કિંમત નથી અને હાથમાં આવશે ને તો બધા વેડફી નાખશે, વેલ્યુ નથી. તો એને વેલ્યુ સમજાય ને પછી હું જો સંપત્તિ આપીશ ને તો સદુપયોગ થશે એનો. એને સમજાવવા માટે બાપે શું કીધું કે દીકરા સાંજ પડતા તું 1 રૂપિયો લઈ આવ તો હું તને મારી સંપત્તિ દઈશ. દોડીને ગયો મમ્મી પાસે. મમ્મીને કીધું કે મમ્મી રૂપિયો લાવ ને, હજી તો દેવાની જ હોય. રૂપિયો દીધો ને લઈ આવ્યો. હા બાપુજી કે કુવામાં નાખી દીધો. બીજે દિવસે કીધું બીજો રૂપિયો લઈ આવ. મમ્મીએ ન દીધો, બેન કને ગયો, બેનની પાસે તો લઈ આવ્યો. બાપુજીએ કીધું કે નાખ કુવામાં, તો નાખી દીધો. બાપ જોયેલો પસીનાનો રૂપિયો, આને પૈસાની વેલ્યુ નથી, લઈ આવે છે ને કહું નાખી દે છે. પણ જ્યાં સુધી મહત્તા નહીં સમજાય ને ત્યાં સુધી ખરી જાળવણી મારી પેઢીની નહીં કરે. પછી આવી રીતે રૂપિયા લઈ આવે ને કુવામાં નાખતો આવે અને પછી બાપે પરિવારના સભ્યોને કહી દીધું કે કોઈને આપણે છોકરાને પૈસા દેવાના નથી. અને પછી ભક્તજનો ત્રીજે દિવસે રૂપિયો લેવા ગયો ને બધાએ ના પાડી દીધી. ત્યારે એમના બાપાએ કીધું કે આજે હાંજ સુધી તું જો 1 રૂપિયો નહીં લઈ આવે ને તો તને હું આ ઘરમાં પેસવા નહીં દઉં. માટે 1 રૂપિયો તારે લઈ આવવાનો છે. હવે ભીડો આવ્યો ને એટલે એ ગયો બારે. બપોરના 1 વાગે છે ના રૂપિયો ક્યાંથી મળશે? ગયો છે ને તો એક શેઠ બેઠો તો બારે ઓટલે દુકાને હો. ત્યાં જઈને કીધું કે શેઠજી મારા જેવું કઈ કામ હોય તો કેજો, હું કામ કરીશ, પણ મને 1 રૂપિયાની જરૂર છે. શેઠ કે કામ તો બધું પૂરું થઈ ગયું છે, આ લોટનો કોથળો પડ્યો છે હો, એ સામે દુકાને પહોંચાડવા જવાનો છે. જો તું પહોંચાડી તને 1 રૂપિયો દઈશ. ગરજ છે નહીં તો ઘરે પગ દેવા નહીં દે એનો બાપ, પેસવા નહીં દે. ભર બપોરે તડકો છે ઉપર ને એનો પોઠા ઉપર ઉપાડ્યો કોથળો અને એવું કામ કર્યું ને પછી એ મને શેઠ 1 રૂપિયો દીધો અને એ રૂપિયો મુઠ્ઠીમાં પકડી વાળી મૂટીને એવો દોડતો ઘરે આવ્યો ને. અને ઘરે આવીને કીધું કે બાપુજી 1 રૂપિયો મળી ગયો. અને એના બાપે કીધું કે નાખ કુવામાં. એ કે હા તો કીધું નહીં નાખવું. એ કે એ ખબર આ રૂપિયો કેમ આવ્યો છે? એ કે આ પૂટું છોલાઈ ગયું. એ કે જોવો તો ખરા, હા પૂટું છોલાઈ ગયું છે. ત્યારે એનો બાપ કે હવે તને રૂપિયાની વેલ્યુ સમજાઈ ગઈ ને દીકરા? એ કે સમજાઈ ગઈ છે. એ કે તને ખબર છે કે આ બાપની આ પેઢી હાલે છે ને અત્યારે, ઈ પેઢી છે ને ઉતા બેઠા તૈયાર નથી થઈ. તારા બાપના આ પોઠા છોલાઈ ગયા હે. રાત દિવસ એક કરીને જ્યારે ધંધો કર્યો ને ત્યારે તારી બાપની પેઢી ઊભી થઈ છે ને તને પેઢી ઉપર એમને એમ બેવું છે?
તને રૂપિયાની વેલ્યુ નહોતી ને, એટલે મેં આ માર્ગ બતાવ્યો છે. હવે તને હું મારી પેઢી, મારી સંપત્તિ આપીશ અને તું મારી પેઢીને સાચવીશ, તું રૂપિયા ઉડાડીશ નહીં. તને સંપત્તિની વેલ્યુ સમજાઈ ગઈ છે. અને પછી એના બાપે એમને સંપત્તિ આપી. આપણે છે ને ભક્તજનો આ શેઠના શેઠિયાના છોકરા જેવા છીએ. પરબારું મળી ગયું છે સત્સંગ, એટલે જેવો છે એવો મહિમા નથી, ખપ નથી, એની ગરજ નથી. આવી તોય ભલે, નો આવી તોય ભલે, કદાચ કોઈ બે શબ્દો સાદું કહી જાય તો બંધ કરી દઈએ. ક્યાં ખૂટી જાય, ક્યાં કાંઈ ફરક પડેલો. આપણું જીવનમાં આવું છે ભક્તજનો. સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે જ્યારે આવા બે ગરજુ સત્સંગથી પાછા હટશું ને તો સ્વામિનારાયણ ભગવાને કે પછી તમને કોઈ હાથ ઝાલશે નહીં. એક વખત સ્વામિનારાયણ ભગવાન કે તમે સત્સંગમાંથી દૂર થયા, કોઈક જન સત્સંગને છોડે છે ત્યારે અમે પણ તેને છોડી દઈએ છીએ. આ છેલ્લી વાત સ્વામિનારાયણ ભગવાને કરી. સભા પૂરી થાય. શું કીધું મહારાજે સાંકળી ગામમાં? જ્યારે કોઈક જન સત્સંગને છોડે છે ત્યારે અમે પણ એને છોડી દઈએ છીએ. કેટલી મોટી અગત્યની વાત. સત્સંગમાંથી દૂર થયો, ફેંકાણો, તો સ્વામિનારાયણ ભગવાન કહે કે અમે એને ફેંકી દીધો. હવે જેને ભગવાન ફેંકે એને કોઈ ઊભો કરી શકે? કોઈની તાકાત નથી ઊભો કરી શકે. ભગવાનનો સ્વભાવ તારવાનો છે અને ઈ જ્યારે મૂકે એટલે એ પછી લખ 84 માં જઈને એવો ડૂબે કે એને કોઈ પણ તારી ન શકે ને કાઢી શકે નહીં. એટલે ભક્તજનો આવો દિવ્ય સત્સંગ સ્વામિનારાયણ ભગવાને શુદ્ધ સોના વલો આપણે આપ્યો છે ને, એ સત્સંગ આપણને મળ્યો છે. તો આ સત્સંગમાં આપણે ગરજુ થઈ અને આપણી ફરજ બજાવવા માટે નિત્ય સત્સંગમાં આવવું. આવી કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં નક્કી કરી દેવું કે આપણે સત્સંગમાં જવું છે. આપણે કોઈક હાચવે એવા હવે રહેવું નથી, પણ આપણે કોઈકને હાચવીએ, કોઈકને સમાવીએ ને સત્સંગમાં. હવે આપણે એવું થવું છે. હાચવ્યા ઘણા વડીલો હાચવ્યા, સાધુએ હાચવ્યા, પણ હવે હાચવી એવા હાચવે નહીં, પણ હાચવી લઈએ બીજા ભક્તોને મંદિરમાં. આપણે એવા થવું છે ભક્તો. તો બસ ભક્તજનો, આજની સભામાંથી આપણે નક્કી કરીએ કે મારે આવા ભગવાનના ભક્ત થવું છે. બેને હું વધારે સત્સંગમાં ખેંચી લાવીશ અને સત્સંગમાં માન અપમાન થાય, જે પણ થાય, પણ હું સત્સંગથી દૂર નહીં થાઉં અને સવારે ભગવાનનું મોઢું જોયા વિના હું કામ ધંધે નહીં જાઉં. આવું જુવાન તમે બધા નિયમ લેજો અને બરાબર ને આવા નિયમથી સત્સંગ કરશો ને તો આપણું મંદિર હર્યું ભર્યું રહેશે અને આપણે સત્સંગમાં ઉણપ નહીં આવે. અને જેમ વડીલો સત્સંગ કરે છે એમને એમ ઉતરતી પેઢીમાં પણ આ સત્સંગના સંસ્કારો જળવાતા રહેશે. બસ આજની સભામાં પેલો દિવસ છે. ભગવાને સત્સંગની મહત્તાની વાત કરી છે. એ મહત્તા જીવનમાં સત્સંગની કાયમ રહે એવી ભગવાન સૌ ભક્તોને શક્તિ આપે, બુદ્ધિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થનાની સાથે આજે પ્રથમ સભા આપણી પૂરી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. નર નારાયણ